અમી ભાજપ સરકારને કે મોદી સાહેબને આ અમારા બનાસકાંઠા જિલ્લાના ભગવાન છે કે આટલા દિવસ ઘણા રાજાઓ આવીને જતા રહ્યા, હજારો વર્ષ વીતી ગયા, પણ કોઈ રાજો નર્મદા કેનાલને ઉઠાવી શકતો નતો. તો મોદી સાહેબનું ચાક પ્રમાણ સારું પડ્યું છે, કોક હારી માનું દૂધ ધાવલ છે. તે મારા બનાસકાંઠા હુકા ભૂમિમાં પાણીનો રેલો કાઢી લાગ્યો છે. એક ભાવ ને પણ મારા મોદી સાહેબ તમે હાથ ભાવ સુખી રહેજો, એવો અમારો છત્રી કુળનો આશીર્વાદ છે. મારા મોદી સાહેબને વિનંતી છે કે અમારો શિયાળો 4 મહિના તમે પાણી સારી રીતે આપો છો, પણ બરાબર અમારું જીવન શિયાળુ ખેતી તો અમારી જાય છે ખાતરમાં, બિયારણમાં, શેડમાં, પણ અમારું જીવન પશુનું અને અમારું મનુષ્યનું જીવન બનાસકાંઠા જિલ્લાનું ટુકડું થાય છે. અને તમે રેલો પાણીનો કાપો છો એટલે અમને મહાન નુકસાન પડે છે. અમારી ખેડૂત ભાઈની એવી હાથ જોડીની વિનંતી છે કે અમીને પશુ હચવાય ને તો તમારી ડેરી અને તમારી સરકાર પણ હચવાઈ રહે. અમારો ભૂખનો વિહમો કહેવો તમે ભાજપ સરકાર છે, અમારી ભૂખ મટાડી છે. 100% વાત છે. હવે અમે એટલું કહેવા માંગે છે કે કોઈ ખેડૂત વર્ગમાં ભાજપ કોંગ્રેસ ના કરશો અને સુખે રહી અને પારસી વાતને પારસી નિર્ણય લઈ અને આપણે શું પાયો રોપવો એનો આપણે સૌને વિચાર કરવો. આગેવાન તો 2 વાળી ઢોલકી વગાડે છૂટી જાય, જે કોળી મિલે હતી, પણ આપણે રೈತને શું કરવું? આપણા રೈತને આપણું જીવન સરકાર નિયમમાં આપણી મજૂરી કરતા આપણું જીવન જીવે, એનું આપણે રೈತને પાયો રોપવો. સમજ્યા ને પ્રભુ? હોના સાદીની મોંઘવારી સડી ગઈ છે. ચાહે ગમે તે જાતિ, ગમે તે સમાજ, સરકારી નોકરી વાળો તો ગમે એ કરશે કે રાજકારણીઓ ગમે એ કરશે, પણ ગરીબ વર્ગ છોકરોને પરણાય છે. 100%ની વાત સાચી તમારી. એક આવડી કાંકરીના 1,10,000 રૂપિયા, તો ગરીબ વર્ગ તો કઈ રીતે દીકરી દીકરો પરણાવે? મોંઘવારી વધી ગઈ. તો સરકાર બરાબર છે, ભાજપ સરકાર બરાબર છે. મને ગાડી મેલે ભારતમાં રાખવો જ રાખે, પણ કોંગ્રેસ સરકારને હું માનતો નથી. કોઈ ગાડી ના મૂકે એનું કારણ છે કે કોંગ્રેસ સરકારને હું માનતો નથી. તમને મૂકું કારણ કે ભાજપ સરકાર આવતા નાનું કે મોટું ને જીવન હરખું થઈ ગયું છે. એકને ખેતી મળી રહે છે, એકને મજૂરી મળી રહે છે ભાઈ. 100%. અને દુનિયામાં દારૂ દરેક સમાજ દારૂ પીએ છે, કઈ છત્રી કુલ ઠાકોર પીએ એમ નથી. બધી સમાજ પીએ, પણ દારૂ ઓછું કરશે મનથી એનું સાપરું હવાયું રહેશે. જય ભારત માતા, જય જિંદાબાદ.